નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ 771મો એપિસોડ. આજે એકમાત્ર મુદ્દો છે, હું તો બોલીશનો એકમાત્ર મુદ્દો છે અને મુદ્દો છે બાબા બાગેશ્વર જાદુગર કે સિદ્ધિ પ્રાપ્ત સંત. અને આ એટલા માટે કે બાબા બાગેશ્વરનો દરબાર ગુજરાતમાં લાગવાનો છે, 3 જગ્યાએ લાગવાનો છે અને દરબાર લાગે તે પહેલાં એક મોટો વિવાદ શરૂ થયો છે. વિવાદ રાજકોટથી શરૂ થયો છે અને એક શિક્ષિત નાગરિકે એક નિવેદન આપ્યું છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. ઘણા લાંબા સમયથી બાબા બાગેશ્વરને લઈ અનેક વિવાદો થયા, ક્યારેય અમે પ્રાધાન્ય નહોતું આપ્યું, પરંતુ કેમ કે આજે વિવાદ થયો છે ત્યારે લાગ્યું કે આ મુદ્દાને પણ હું તો બોલીશમાં સામેલ કરવું જોઈએ. શરૂઆત બાબાના એ મુદ્દાથી. એમાં કોઈ બે મત નથી. હિન્દુ સનાતન ધર્મ માત્ર નથી, એક સંસ્કૃતિ છે, આધ્યાત્મિકતા સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. એ આધ્યાત્મિકતા વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. ધર્મ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન આ ત્રણેયનું અદ્ભુત સંકલન આ સંસ્કૃતિમાં છે અને આવી જ રીતે તમામ ધર્મ સંપ્રદાયોમાં હશે જ. તમામ ધર્મ સંપ્રદાયના ધર્મગુરુઓ આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ આપતા હશે, સાથે વિજ્ઞાનનું પણ જ્ઞાન આપતા હશે, સંસ્કારનું સિંચન કરતા હશે અને એ તમામને સલામ, એ તમામની ભાવનાને સલામ. પરંતુ એ માનવી જ પડશે વાત કે તમામ ધર્મ સંપ્રદાયની અંદર, હું શબ્દ વાપરું છું તમામ ધર્મ સંપ્રદાયના કેટલાક ધર્મગુરુઓ અંધશ્રદ્ધા ફેલાવે છે તે હકીકત છે. એ હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન હોય કે અન્ય કોઈ પણ ધર્મ. અને જે સમાજ અને સંસ્કૃતિને જોડે છે એ ધર્મગુરુ, એ ધર્મગ્રંથો, તમામ ધર્મના એનો પૂરો આદર, અને આદર સાથે જ આ કાર્યક્રમ શરૂ કરી રહ્યો છું. કોઈ ધર્મગુરુ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાયને ઊંચો કે નીચો બતાવવા માટે જરાય નહીં. સામાન્ય રીતે અંધશ્રદ્ધા સાથે જોડાયેલા કાર્યક્રમનું અમે લોકો ટાઇટલ આપતા હોઈએ છીએ, અંધશ્રદ્ધા સામે આંદોલન. પરંતુ અહીંયા મેં એટલે ટાઇટલ નથી આપ્યું કે અહીંયા શ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. હું પોતે કન્ફ્યુઝ છું, હું પ્રમાણિકતાથી કબૂલું છું. હું પોતે નથી સમજી શકતો કે હકીકત છે શું, અને એટલે જ ટાઇટલ આપ્યું છે બાબા બાગેશ્વર જાદુગર કે સિદ્ધિ પ્રાપ્ત સંત. રાજકોટ, સુરત અને અમદાવાદ આ 3 ઠેકાણે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. મારી ટીમે દિવ્ય દરબાર લખ્યું છે, પરંતુ હું એને દિવ્ય શબ્દ નહીં વાપરું, કારણ કે હું કોણ કહેવાવાળો કે આ દિવ્ય દરબાર છે. એમને નામ આપેલું હોઈ શકે, એમને મુબારક. અને આ દરબાર ભરાય એ પહેલાં રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના CEO અને સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. તેમાં સ્પષ્ટ કહ્યું કે તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે છે, જો બાબા છે તો જણાવી દે કે રાજકોટમાં ડ્રગ્સ કોના ઇશારે આવે છે. હવે આ બાબા વિશે જાજુ કહેવાની જરૂર નથી, આપ તમામ લોકો જાણો છો. છેલ્લા 12 મહિનાથી તમામ માધ્યમોમાં મારી ટીમને કહેશે બાબાને બતાવીશું, બાબાના દર્શન કરાવીશું. એ બાબા તમામ માધ્યમોની અંદર ચર્ચામાં છે, તમામ માધ્યમોમાં ચર્ચામાં છે. તેમની અદા જોજો, તેમની એક્ટ જોજો, તેમની વાત કરવાની સ્ટાઇલ જોજો. એક પરચી આપી દેવાની અને પરચી ઉપર લખીને આખું ભવિષ્ય તમારું બતાવી દેવાનું, તમારું ભૂતકાળ બતાવી દેવાનું, તમને શું બીમારી છે, બીમારીનો કેવો ઇલાજ એ કરી દેવાનું. એની સાથે એમના દરબારની અંદર હજારો લાખોની ભીડ જોવા મળે છે, કેટલાક લોકો ધૂણતા પણ જોવા મળે છે અને બાબા ચમત્કારથી બધું દૂર કરી દે છે એવું સાંભળવા પણ મળ્યા છે. જો કે આ બાબા સતત એમ કહેતા રહ્યા છે કે હું ક્યારેય મારી જાતને ભગવાન સાથે નથી તુલના કરતો, પરંતુ હકીકત એ છે કે જે પ્રકારનો માહોલ બનાવવામાં આવે છે, જે પ્રકારનો ઓરા બનાવવામાં આવે છે, તે ભગવાનના દરબારથી કમ નથી બનાવવામાં આવતો. ભગવાનના દરબારમાં એ નૈસર્ગિક હોય છે, અહીંયા બનાવવામાં આવે છે. બિહારની અંદર આ બાબાનો દરબાર ભરાયેલો છે, અનેક વિવાદો થયા, પરંતુ લાખો લોકોની ભીડ ત્યાં ઉમટી રહી છે. એ પણ હકીકત છે કે બાબા હિન્દુ ધર્મની વાત કરે છે, સનાતન ધર્મની સંસ્કૃતિને આગળ વધારવાની વાત કરે છે, બાબા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. પરંતુ કોઈ એ નથી સમજી શકતું કે 27 વર્ષનો એક યુવાન, એનામાં એવી તો કેવી શક્તિ આવી ગઈ
કે આખો દેશના અનેક નાગરિકો એમની પાછળ ફરે છે. શું નેતા, શું અભિનેતા, તમામ લોકો એમના ચરણમાં બેસે છે, ચરણમાં બેસે છે. હું ફરીથી કહું છું, કારણ કે પરચી લઈને જાઓ છો ત્યારે એમના ચરણમાં બેસવાનું હોય છે, એમની જોડે બેસવાનું નથી હોતું. એમના આશીર્વાદ લેવા એમના ચરણમાં બેસે છે. હું નથી જાણતો કે ત્યાં જવાવાળા એમના મા બાપના ચરણમાં કેટલી વાર બેઠા હશે, કેટલી વાર બેઠા હશે. બાબાએ ભૂતકાળ બતાવ્યો છે, મા બાપે જન્મ આપેલો છે, છતાં પણ એમના ચરણમાં આ લોકો કેટલી વાર બેઠા છે હું નથી જાણતો. પણ એ તો જાણું છું ને દ્રશ્યોમાં દેખાય છે કે જે પણ જાય છે બાબાના ચરણમાં જાય છે. આધ્યાત્મિકતામાં શક્તિ છે એ હકીકત છે, અને આધ્યાત્મિકતા વિજ્ઞાન સાથે જોડાયેલું છે એ પણ હકીકત છે, અને સનાતન ધર્મની આ સંસ્કૃતિ રહેલી છે એ હકીકત છે. પરંતુ સવાલ એ છે કે બાબાને લઈને આટલો વિવાદ કેમ, શું કારણ? અને એક શિક્ષિત વ્યક્તિ જેઓ બેંકના સીઈઓ છે તેમને ત્યાં સુધી કહી દીધું કે બાબા એકવાર બતાવી દે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તો હું 5 લાખ રૂપિયા હારી જઈશ. ખેર, એટલે જ આ વિવાદ શરૂ થયો છે, કારણ કે 3 દરબાર લાગવાના છે. 3 જગ્યાએ બાબાના કાર્યક્રમો છે. પહેલો કાર્યક્રમ સુરતમાં છે, બીજો રાજકોટ છે, અને ત્રીજો અમદાવાદ છે. જબરજસ્ત તૈયારીઓ 3 જગ્યાએ ચાલુ થઈ ચૂકી છે. જબરજસ્ત મોટા મોટા હોર્ડિંગ લાગી રહ્યા છે. કાશ મારા સરદારના જન્મદિવસે આટલા મોટા હોર્ડિંગ લાગતા, કાશ બાપુના જન્મતિથિ ઉપર આટલા હોર્ડિંગ લાગતા, કાશ સ્વામી વિવેકાનંદના જન્મતિથિ નિમિત્તે આટલા હોર્ડિંગ લાગતા. કોઈએ નથી લગાડ્યા, કોઈએ નથી લગાડ્યા. પરંતુ આ બાબાના આગમન પૂર્વે આ લાગી રહ્યા છે એ પણ હકીકત છે, એ પણ હકીકત છે. હોર્ડિંગ લગાવવાવાળાને મારે યાદ કરીને કહેવું છે, તમે ક્યારે સરદાર જયંતિ યાદ કરી, ક્યારે બાપુનો તિથિ યાદ કરી, ક્યારે સ્વામી વિવેકાનંદ જેમને વિશ્વની અંદર આ સંસ્કૃતિની વાત કરી એમના હોર્ડિંગ લગાડ્યા? કદાચ તમને તો તારીખો પણ યાદ નહીં હોય. ખેર, એ આયોજકોનો વિષય છે, આયોજકોનો વિષય છે. પરંતુ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. શું આ સંમોહન શક્તિ છે, શું આ આધ્યાત્મિક શક્તિ છે, કે શું આ જાદુઈ વિદ્યા છે? આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે નૌતમ સ્વામી જોડાયા છે, ચેરમેન છે અખિલ ભારતીય સંત સમિતિના. જ્યોતિનાથ મહારાજ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે સનાતન સંત સમિતિના. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ છે, ભારતીય આશ્રમ સરખેજથી. પુરુષોત્તમભાઈ પીપળિયા સીઈઓ છે રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના. યોગીન છનિયારા છે રાજકોટના કાર્યક્રમના આયોજનના. પુરુષોત્તમભાઈ, કેમ કે આપે ટ્વીટ કર્યું છે, આપે સ્પષ્ટ ટ્વીટ પણ કર્યું, ત્યારબાદ વાત પણ કરી. આપનો ભાવ શું છે, આપ કહેવા શું માગો છો, અને આ બાબાને આપ કેવી રીતે મૂલવો છો? કોઈ પણ ધર્મ ધુરંધર છે એને રાષ્ટ્રહિતની પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બાબા બાગેશ્વરજીએ 2 બાબતો એમાં સમાવિષ્ટ થયેલી છે. એક પાસું છે બાબા બાગેશ્વરનું જે ધાર્મિક છે, એટલે એ કથા કે જે હનુમાન ચરિત્રને બધું જે કરે છે એની સામે ક્યારેય વાંધો હોઈ શકે નહીં. એટલે ધર્મના જે બાબત છે એનો કોઈ વિરોધ નથી. જ્યારે બીજું પાસું છે જે ચમત્કાર, વશીકરણ, જાદુગીરી આવી જે ભ્રામક બાબતો ઊભી કરી અને જે ભક્તોને તે ભ્રામક પ્રચાર દ્વારા અંધશ્રદ્ધા ફેલાવે છે, એ અંધશ્રદ્ધા સામેનો અમારો વાંધો છે. આપ જાણો છો કે અંધશ્રદ્ધાથી હમણાં જ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં 2 વ્યક્તિઓએ, પતિ પત્નીએ કમળ પૂજા કરી, પોતે જાતે આત્મહત્યા કરી, કમળ પૂજા કરી અને જીવ દીધા છે. આ પહેલાં પણ રાજકોટની અંદર એક ભીખાચક્કુ કરીને હતા, તેમને પણ પોતાના બાળકની કમળ પૂજા કરી હતી. આપ જાણો છો, આપના માધ્યમથી ઘણીવાર સમાચારમાં પણ જોવા મળે છે કે કેટલાક ધડ વગરના બાળકોના માથાઓ મળતા હોય છે. તો આ બધું ક્યાંક ને ક્યાંક આ અંધશ્રદ્ધાથી એની વિપરીત આડઅસર છે. એટલું જ નહીં, જ્યારે અંધશ્રદ્ધાથી આપણી આવનારી પેઢી ઉપર કેટલી વિપરીત અસર થશે. તો ધર્મ સામેનો કોઈ વિરોધ નથી. અમારો વિરોધ એટલું જ છે કે જે આ ચિઠ્ઠી ચબરખા અને જે બધાને ભ્રામક પ્રચાર કરે છે એ પ્રચાર ન હોવો જોઈએ. કારણ કે આવા ભ્રામક પ્રચાર તો ઘણા કરે છે, અગાઉ પણ થઈ ગયા. સમોસા ખાવ ને પેલું ખાવ ને ફલું થાય ને ઢીકણું લોકણું પૂછડું, આ એનું જ એક વર્ઝન છે. તો
તો મારી દ્રષ્ટિએ આનાથી બાબાઓએ દૂર રહેવું જોઈએ. માત્ર સનાતન ધર્મના પ્રચાર પ્રસાર થાય એની સામે અમને કોઈ વાંધો નથી, પણ જો આવા ધતિંગ કરશે, ધર્મ અને ધતિંગને જુદું પાડવું જોઈએ. જો આવા ધતિંગ કરશે તો અમારો એની સામે વિરોધ છે, વાંધો છે, અને પ્રશાસને પણ આવા ધર્મ ધતિંગ અટકાવવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે. જી, કેમ કે આયોજક યોગીનભાઈ છે, રાજકોટમાં જે આયોજન થઈ રહ્યું છે એના આયોજક યોગીનભાઈ છે. યોગીનભાઈ, આપની પાસેથી જાણવું છે, જે અમને ટ્વીટ કર્યું પરસોત્તમભાઈએ, એમાં એવું લખ્યું કે જો બાબામાં આ શક્તિ છે જ તો પછી બાબા કહી દે કે મારા ગુજરાતમાં, મારા રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, અને એ ડ્રગ્સથી બરબાદ પણ તો આપણા હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા દીકરા દીકરીઓ થાય છે. આપ શું માનો છો? તમે કેમ કે આયોજક છો, તમને નથી લાગતું કે આ બાબામાં જો ખરેખર ચમત્કાર હોય અને બાબાને એટલી વિદ્યા હોય તો બાબાની મદદ લેવી જ જોઈએ? તમારા ત્યાં જ્યારે આવી રહ્યા છે, તમારા આંગણે સો કોલ્ડ દિવ્ય દરબાર ભરી રહ્યા છે, તો શરૂઆત જ ત્યાંથી કરવી છે. આપણા ગુજરાતનું હિત થઈ જાય, આપણા દેશનું હિત થઈ જાય, આપણી હિન્દુ સંસ્કૃતિનું હિત થઈ જાય. યોગીનભાઈ, યોગીનભાઈ અવાજ મળી રહ્યો છે? યોગીનભાઈ અવાજ મળી રહ્યો છે મારો? ખેર, યોગીનભાઈ પાસે જઈશ, પરંતુ એ પહેલાં નવતમ સ્વામી મહારાજ પાસે જઉં. નવતમ સ્વામીજી, આપ મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આપ શું માનો છો? એ હકીકત છે, નમસ્કાર. ધર્મ સંસ્કૃતિ માનવું જ જોઈએ, આધ્યાત્મિકતા છે જ. હું મારી અંગત વાત કરું તો હું આંખ બંધ કરું છું, મને દાદા દેખાય છે. હકીકત છે, હકીકત છે, હકીકત છે, મારી શ્રદ્ધાને આસ્થા છે. પણ હું ચમત્કારના પરિપ્રેક્ષમાં કહેવા લાગુ, કોઈને ધૂણાવા લાગુ, કોઈને પરચી આપીને આખી વાર્તા કરવા લાગુ, શું આપણા ધર્મની અંદર ક્યાંય આવું લખેલું છે ખરું? આપણા ધર્મની અંદર, સનાતન હિન્દુ ધર્મમાં આવી કોઈ શક્તિઓ ક્યારે પૂર્વમાં ક્યાંક સાંભળવામાં મળે છે, વાંચવામાં મળે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસમાં આવી કોઈ શક્તિને ગુજરાતમાં ક્યાંય જોવામાં આવી નથી. ખાસ કરીને જેમ તમે દાદામાં શ્રદ્ધા ધરાવો છો એમ હું પણ શ્રી હનુમાનજી મહારાજમાં શ્રદ્ધા ધરાવું છું. હનુમાનજી મહારાજની જ્યાં મૂર્તિ હોય છે, હનુમાનજી મહારાજની જ્યાં પ્રતિષ્ઠા કરેલી હોય છે, ત્યાં કોઈ દીન દુખિયા આવીને પોતાનું દુઃખ દૂર કરવા માટેની વિનંતી કરે, જેમ કે સાલાસર હનુમાનજી મહારાજમાં જાઓ, મહેંદીપુર બાલાજી હનુમાનજીમાં જાઓ, સારિંગપુરમાં હનુમાનજી મહારાજને ત્યાં જાઓ, પારીખામાં હનુમાનજી મહારાજને ત્યાં તમે જાઓ અને તમારું દુઃખ ત્યાં સહેજે ત્યાં જે સંતે એમને પધરાવ્યા હોય છે, જેમ કે મોહનદાસજી મહારાજે સાલાસરમાં હનુમાનજી મહારાજને પધરાવ્યા, તે એમનું પોતાનું કરેલું તપ, એમનો ત્યાગ, એમાં રહેલું જે યોગ, ઐશ્વર્ય, એ બધાનો પ્રતાપ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિમાં એમને આવિર્ભાવ કર્યો હોય. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી હોય કે તમે અહીંયા દીન દુખિયાના દુઃખને દૂર કરજો, એવી મારી પ્રાર્થના છે. અને પોતે તો એક અલિપ્ત નિરાળા ભગવાનને મેળવવાવાળા સંત થઈને એ પોતે રહેતા હોય છે. એ જ રીતે ગોપાળાનંદજી છે, જેમણે આ હનુમાનજી મહારાજને પધરાવ્યા છે સાળિંગપુરમાં. એટલે વ્યક્તિગત રીતે આવા દરબાર ભરી અને કોઈ શક્તિ કામ કરતી હોય એવું મારા સાંભળ્યામાં, જોવામાં, જાણ્યામાં આવ્યું નથી. પરંતુ ક્યાંક પુરાણોમાં વ્યાસજી રચિત આપણો આખો જેટલો સનાતન હિન્દુ ધર્મ છે એ 4 વેદ અને 18 પુરાણો ઉપર આધારિત છે. તો પુરાણોમાં સ્કંદ, અગ્નિ, વામન, નારદ, આ બધા પુરાણોની અંદર હનુમાનજીના અને બાકી બધા મંત્રો એવા કલ્પવૃક્ષ જેવા આપવામાં આવ્યા છે કે તમે જે ચિંતન કરો એ તમને મળે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે કે પોતે દ્વારિકાથી નંદજીને મળવા માટે જ્યારે ગોકુળમાં ગયા, વૃંદાવન ગયા, અને ભગવાન પોતાના પિતાને મળ્યા ત્યારે એમણે એક અમોઘ મંત્ર જે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યો છે, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યો છે, એ એમણે આપ્યો. હવે એ મંત્ર 22 પ્રકારની સિદ્ધિને આપનારો છે એવું એમાં લખવામાં આવ્યું છે. અગ્નિસ્તંભન, જલસ્તંભન, વાયુસ્તંભન, મનોયાયિત્વ, જે અત્યારે આ બાગેશ્વર બાબા કરી રહ્યા છે, મનોયાયિત્વ,
વગેરે છે. પણ એના માટે સિદ્ધિ મેળવવા માટે એમણે સિદ્ધ પુરુષ થવા માટે તપ કરવું પડતું હોય છે. એમાં લખ્યું છે કે આના મંત્રના 1.25 લાખ જપ શ્રી ગંગાજીના કિનારે, ગંગાજીથી 4 હાથ દૂર, જેને નારાયણ ક્ષેત્ર ગણવામાં આવ્યું છે, ત્યાં બેસીને કોઈ મહાપુરુષ કરે છે તો એને એ મંત્ર સિદ્ધ થાય છે. પણ એ પરોપકાર માટે, બીજાનું દુઃખ દૂર કરવા માટે હોય છે. આવી મોટી જાહેરાત કે બાકી બધી વાતોથી જે રીતે અત્યારે જે પ્રચાર પ્રસાર મીડિયાના જમાનામાં થઈ રહ્યો છે એવું કંઈ હોતું નથી. એમનું જે ધામ છે મધ્યપ્રદેશમાં, બાગેશ્વર ધામ, ત્યાં બેસીને ચોક્કસ આવું થઈ શકે. શાસ્ત્રી મેદાનમાં એવી કઈ શક્તિ હાજર થાય છે ખબર નથી પડતી. હું તો ગુજરાતની જનતાને જણાવવા માગીશ કે ભગવાનને ધ્યાન કરી અને હૃદયમાં ધારણ કરનારા મહાપુરુષો આ જગતમાં છે, જેમની પાસે આવી અનેક પ્રકારની સિદ્ધિ હોય છે. પણ એનો એ આશ્રમ, એનું એ સિદ્ધ આસન, અને ત્યાં બેસી અને જ્યાં એણે સિદ્ધિ મેળવી હોય છે ત્યાં એ વસ્તુનો આવિર્ભાવ હોય છે. ખ્યાલ નથી આવતો આ બાબા પાસે આવી તે કઈ વસ્તુ છે કે જેને કારણે આટલો અદ્દલ આટલા બધા લોકોને આકર્ષીને કાર્યક્રમ કરી રહ્યા છે. આ એક વાત થઈ. બીજી સ્વામીજી અગત્યની વાત, એ વાત જે કરી રહ્યા છે અગત્યની છે. હાજી જી સ્વામીજી, આપની જોડે આવું એ જ મુદ્દે ફરીથી આવું, પરંતુ એકવાર જે આયોજક છે એમનો મત જાણી લો. યોગીનભાઈ, આપ બાબાને અહીંયા બોલાવી રહ્યા છો. સ્વામીજી પણ કહી રહ્યા છે કે આસ્થાનું કેન્દ્ર હોય, સપોઝ સારંગપુર મારી આસ્થાનું કેન્દ્ર છે, મને જબરજસ્ત ઉર્જા અને શક્તિ મળે છે. એવી રીતે નૌતમ સ્વામીજી પણ કહી રહ્યા છે કે બાબાનું જે ધામ છે ત્યાં છે શક્તિ હશે, ત્યાં સિદ્ધ થયેલી હશે. તો તમે બધા ત્યાં દર્શન કરવા કેમ નહીં જતા અને બાબાને અહીંયા કેમ લાવવાના? યોગીનભાઈ? હાજી યોગીનભાઈ, બાબાને અહીંયા લાવવા પાછળનો આશય શું? હલો જી હલો હાજી. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં અમે આજે જાહેર સભા, ધર્મસભા અને દિવ્ય દરબારનો કાર્યક્રમ આયોજન કર્યો છે. અમે તમે જેમ કીધું એમ ત્યાં નથી જતા, તો હું બાગેશ્વર ધામ લગભગ છેલ્લા 1 વર્ષથી જાઉં છું. ત્યાંના જીર્ણોદ્ધાર તેમજ ત્યાંની બધી વ્યવસ્થામાં હું સામેલ છું. સાથે સાથે રાજકોટમાં અહીંયા દિવ્ય દરબાર કરવાનું કારણ કે આજે એમની જે વાત છે, હિન્દુ સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મ, યુવા વર્ગને જે હિન્દુ ધર્મ પ્રત્યે જે આકર્ષિત કરે છે. અને આપ જોવો છો કે એમની કથામાં, એમની સભામાં જ્યારે લાખો લોકો ઉમટી પડે છે, સ્વયંભૂ ઉમટી પડે છે, ત્યાં કોઈ ફેસિલિટી આપવામાં આવતી નથી. તો આજે કંઈક ને કંઈક તો એમની વાતોમાં, એમના ધર્મમાં કંઈક તો ખેંચાણ છે કે માણસો આજે સ્વયંભૂ ઉમટી પડે છે. એવું નથી કે કોઈ ટિકિટ શો હોય છે કે કોઈ દાન ધર્માદાની વાત હોય છે. તે ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્ર વિશે વાત કરે છે. અને આપે પહેલા કહ્યું એમ એવો જાહેરમાં મીડિયા સમક્ષ હજારો વખત કીધું છે કે હું કોઈ ભગવાન નથી, હું કોઈ ચમત્કારી પુરુષ નથી, હું કોઈ ઈશ્વર નથી, હું એક સામાન્ય માણસ છું, પણ મારી ઉપર હનુમાનજીની એક કૃપા વરસેલી છે. બસ આનાથી વિશેષ તો એવું કશું કહેતા નથી. જે કોઈ લાખો લોકો એમના અનુયાયીઓ છે, બાગેશ્વર ધામમાં પણ આપ જો ત્યાં 1.5 લાખ 2 લાખની પબ્લિક છે, તે આસ્થાના કેન્દ્ર તરીકે ત્યાં દર્શન કરવા આવતી હોય છે. તેમના અલગ અલગ રાજ્યોમાં દિવ્ય દરબારો યોજાતા હોય છે, જાહેર સભાઓ યોજાતી હોય છે, ભગવત કથાઓ યોજાતી હોય, ધર્મ કથાઓ યોજાતી, અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. તેમાં પંડાલો નાના પડે છે, લાખો લોકો આવે છે. પટનામાં પણ આપે ગઈકાલે જોયું તો એમને ખુદે મીડિયા સમક્ષ વિનંતી કરવી પડી કે ભાઈ આપ લોગ મીડિયાના માધ્યમથી મારી કથા સાંભળો. યોગીનભાઈ, મારો સવાલ એ જ છે, જો હિન્દુ સંસ્કૃતિની વાત કરો છો, સનાતન સંસ્કૃતિની વાત કરો છો, જરા યોગ્ય નથી. તમામને પોતાના ધર્મની વાત કરવાનો પૂરો અધિકાર છે, ધર્મનો વ્યાપ વધારવાનો અધિકાર છે. સ્વામી વિવેકાનંદજી જીનીવાની અંદર એમનું પ્રવચન, શું એક પણ આયોજકે, તમારા એક પણ આયોજકને યાદ છે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ક્યારે હતો? યાદ છે? યાદ છે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ ક્યારે હતો? હિન્દુ સંસ્કૃતિનો, ભારતીય સંસ્કૃતિનો સૌથી વધુ પ્રચાર
વૈશ્વિક રીતે કર્યો હતો એમને કર્યો હતો. હું એ જ કહેવા માગું છું, એ જ કહેવા માગું છું. માત્ર દેખાદેખીની અંદર ભીડ એકઠી કરવી અને ભીડ એકઠી થવી એ જ ચમત્કાર, એ જ સત્ય, એને કેમ આપણે સાબિત કરવા ઉપર તુલ્યા છીએ? સંતો મહંતો આપણા જુનાગઢની અંદર છે, સાધના કરવાવાળા લોકો છે, હિમાલયની ગોદમાં છે, એમની જોડે કોઈ જતું નથી, પણ એમનામાં શક્તિ તો છે અને એ શક્તિથી જ ધર્મ ટકેલો છે. છતાં પણ એમને પ્રચાર પ્રસારની કે એમને ટોળાશાહીની જરૂર નથી. તમે જે ધારણા બનાવો છો કે 5 લાખ લોકો, 10 લાખ લોકો, ભાઈ જાદુગરના ત્યાં પણ 10,000 લોકો ટિકિટ લઈને જાય છે. તો મારે એ જ કહેવું છે, ટોળું થયું એટલે ગુરુ, એટલે દિવ્ય શક્તિ, એ કેટલું યોગ્ય? એવી કોઈ વાત નથી કે કોઈ ધારણા નથી. આ એક સ્વયંભૂ વાત છે કે એમની કોઈ ખેંચાણની વાત છે. એવું અમે પણ કોઈ દાવો કરતા નથી કે લાખો લાખો આવે. આ એક ખાલી છે એ ધર્મસભાની વાત છે. હિન્દુ સંસ્કૃતિ વિશે તેઓ જે ખુલ્લીને બોલે છે, જેના થકી આજે યુવા વર્ગથી લઈને અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનો બધા આકર્ષિત થાય છે. તો એ ધર્મસભા, હિન્દુ સભા અને દિવ્ય દરબારો જે બધી જગ્યાએ યોજાય છે. ખેર, પુરુષોત્તમભાઈ મારી સાથે જોડાયા છે. પુરુષોત્તમભાઈ, તમારી બાજુમાં જ યોગીનભાઈ બેઠા છે અને તમે પેલો મુદ્દો ઊભો કરેલો ગુજરાતના ડ્રગ્સવાળો, આપણા હિન્દુના દીકરા દીકરીઓ પણ બરબાદ થઈ રહ્યા છે, આપણી સંસ્કૃતિ સભ્યતા બરબાદ થઈ રહી છે. હું ઈચ્છીશ કે તમે બંને એક સાથે છો તો યોગીનભાઈ તમને આમંત્રણ જ આપી દે કે પુરુષોત્તમભાઈ આવો આપણે પૂછી લઈએ. આપ શું પૂછવા માગશો બાબાને ડ્રગ્સવાળું? ને મારે એક જ પૂછવું છે એમને કે જે ધર્મ ધુરંધર હોય એને રાષ્ટ્રની ખેવના રાખવી જરૂરી છે. તો અત્યારે રાષ્ટ્રમાં ડ્રગ વગેરે જે દૂષણો છે એ તો એમને ખબર જ હોય. તો મારી દૃષ્ટિએ કે ભવિષ્યમાં કોણ ડ્રગ લાવનાર છે, કોણ લાવનાર છે, કોણ વેચનાર છે, એની એને જાહેરાત કરવી જોઈએ. જો એ વ્યક્તિગત રીતે બધાના પ્રશ્નોની ચિંતા કરે છે તો રાષ્ટ્રના પ્રશ્નોની ચિંતા તો શિરોમણી હોવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ એ પ્રશ્નો મને જવાબ આપે, મને યોગીનભાઈ જો સગવડતા કરી આપશે તો હું જઈશ. અન્યથા તો આપ જાણો છો કે ત્યાં હજારો માણસો આવશે. મારો પૂછી લઉં, મારી ચિઠ્ઠી આવે કે ન આવે એવી કોઈ ખાતરી હોતી નથી યોગીનભાઈ. પણ જો મને યોગીનભાઈ કહેશે કે તમે બાબા સમક્ષ આવો અને તમારા પ્રશ્નો રજૂ કરો તો હું ચોક્કસ કરીશ. આ વ્યવસ્થા થઈ શકે? અને બાબામાં તો દિવ્ય શક્તિ છે ને, બાબા આપણા ગુજરાતના યુવાનોની સમસ્યા સમજી લેશે. આપણા પુરુષોત્તમભાઈની પરચી ના નીકળે? હવે એમાં હું તો કંઈ કહી શકતો નથી, પણ મેં પુરુષોત્તમભાઈને આજે પણ આમંત્રણ આપેલું છે ને હજી પણ આપના માધ્યમથી આમંત્રણ આપું જ છું કે આપને બાબાને મળવા માટે અમારું ખાસ આમંત્રણ છે. આપ આપના વિચારો મૂકો, આપના પ્રશ્નોનો જવાબ જો બાબા આપે તો એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં. આ એક વ્યવસ્થાની વાત છે. એમણે કરે કે હજારો માણસો હશે તો અમે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ હજારો માણસો કદાચ આવશે, એમાં એમની વ્યવસ્થા અમે જાળવશું, એ પણ અમે ખાતરી આપીએ. એવું કોઈ છે નહીં, અમારા વડીલ છે અને અમે બધા સાથે વર્ષોથી ઓળખીએ છીએ, એવું બી કઈ છે નહીં. પણ પ્રશ્ન એ છે કે આજે એક પણ સનાતની હિન્દુ ધર્મની વિશે વાત આવે ત્યારે વિરોધનો વંટોળ ચાલુ થાય છે. કેમ અન્ય ધર્મોમાં કાંઈ પણ થાય છે ત્યારે વિરોધનો વંટોળ નથી થતો? ક્યાં એની વિશે આપણે બોલી નથી શકતા? જ્યારે કોઈ પણ સંત મહાત્મા આપણા હિન્દુ ધર્મ વિશે વાત કરે એટલે એના વિરોધો ચાલુ થઈ જાય છે. તો આ ક્યાંક ને ક્યાંક આપણે લોકોએ સમજવું જોઈએ કે સનાતન હિન્દુ ધર્મ પછી જે કોઈ વાત હોય, કોઈ પણ અલગ અલગ પંથ, અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ સંતો, જુનાગઢના સંતો કયો, કોઈ પણ ધર્મ સંપ્રદાયના સંતો કયો, એ આપણા લોકોમાં એક ધર્મની જાગૃતિ જ ફેલાવાના છે, નહીં કે કોઈ બીજું એડિક્શન આપણામાં ફેલાવાના છે. આજે હિન્દુ ધર્મના કોઈ પણ મંદિરો લ્યો, એવું નથી કે સમયનો અભાવ છે, શિવ મંદિરો લ્યો, મહાદેવ મંદિરો લ્યો. યોગીનભાઈ, સમયનો અભાવ છે. પુરુષોત્તમભાઈ, સમયનો અભાવ છે. આપે વિરોધ નથી કર્યો પુરુષોત્તમભાઈ, આપે સવાલ પૂછ્યો છે અને આપને નાગરિક તરીકે પૂછવાનો અધિકાર છે. પુરુષોત્તમભાઈ, સમયનો અભાવ છે પણ હું તમારા વતી જ કહી દઉં, તમે વિરોધ નથી કર્યો. હિન્દુ સંતનો વિરોધ ન જ કરવો જોઈએ, પૂછવું તો જોઈએ જ, કારણ કે આપણને તો પ્રેરણા મળે ને. અને બાબા જોડેથી પ્રેરણા મળતી હોય યોગીનભાઈ, આપણા ગુજરાતનું કષ્ટ ઓછું થતું હોય તો એને વિરોધ ના ગણવો જોઈએ. એમના આસ્થા હશે, પુરુષોત્તમભાઈને આસ્થા હશે કે બાબા રસ્તો બતાવી દેશે, આ ડ્રગનો રસ્તો બતાવી દેશે ને એટલે કીધું હશે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર પુરુષોત્તમભાઈ. સમયનો અભાવ છે. નવતમ સ્વામીજી, વિરામ લો પહેલાં આપ જે કહેવા માગતા હતા એ પણ જાણી લઉં. આપ જે બીજી વાત મૂકવા માગતા હતા, ધર્મ, સંસ્કૃતિ
અને આપણા હિન્દુ ધર્મની? હું ખાસ એ વાત મૂકવા માંગતો હતો કે બાબાની એક વાત બહુ જ સાચી છે કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર હતો, આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે અને આ દેશ હિન્દુ રાષ્ટ્ર રહેવો જોઈએ. પણ હિન્દુ શબ્દ જે આપણને આપ્યો છે એ પરમ પૂજ્ય સાવરકરજીએ આપ્યો છે. હિન્દુત્વ શબ્દ જ કોઈને ખબર નહોતો. તો મારો એ આગ્રહ છે કે યોગીનભાઈ ઓનલાઈન છે, એમણે ખાસ બાબાને કહેવું જોઈએ કે તારીખે શ્રી સાવરકરજીનો નિર્વાણ દિવસ છે, એટલે તમે જે આ શાસ્ત્રી મેદાનમાં કાર્યક્રમ કરો એમાં હિન્દુત્વના પ્રચાર માટે સૌથી પહેલાં સાવરકરજીનું પૂજન કરજો. તો આ દરબારને વાસ્તવમાં હિન્દુ ધર્મના પાયો નાખનારો દરબાર કહી શકશો તમે. સ્વામીજી, બાબાનો જે હિન્દુ ધર્મ પ્રત્યેનો અભિગમ છે. જી સ્વામીજી, જુઓ, મારી સાથે આપ પણ જોડાયા છો, મહામંડલેશ્વર ઋષિ ભારતી મહારાજ પણ જોડાયા, જ્યોતિનાથજી મહારાજ પણ જોડાયા છે. એ ત્રણે વિન્ડોમાં બતાવીશું. એ ત્રણેના કપડાં ભગવા રંગના છે. આપ ત્રણેય હિન્દુ ધર્મનો, હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરો છો, વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો. મારી ટીમને કહીશ કે વિન્ડોમાં ત્રણેયને બતાવીશું. પરંતુ સ્વામીજી, આ જે બાબા છે આપણા ધીરેન્દ્ર શાસ્ત્રી, જેમને હિન્દુ સંસ્કૃતિ આગળ વધારવાનો ઠેકો લીધો એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે, એમના એક પણ કપડાં મેં બહુ વિઝ્યુઅલ શોધ્યા સ્વામીજી, બહુ વિઝ્યુઅલ શોધ્યા. તમે બધાએ ભગવા કપડાં પહેર્યા, તમારા બધા ઉપર એ સંતવાળા કપડાની મને ઝલક દેખાઈ. બરાબર, મને આ બાબામાં, આ માફ કરજો આ શબ્દ હું વાપરું છું, આ બાબામાં મેં જેટલા સંતો જોયા ને એમાંથી એકેયના આવા કપડાં નહીં જોયેલા. હા, આશારામ બાપુ હોળી કરવા આવતા હતા એટલે આવા જોતો હતો. આ કેટલું યોગ્ય? આ કેવી રીતે પ્રચાર, મને સમજાવો સ્વામી. એમને તરીકે પોતાની ઓળખાણ આપી હોય તો જે સંપ્રદાયને બિલીવ કરતા હોય, જે ગુરુને બિલીવ કરતા હોય, એમની પાસેથી દીક્ષા લીધી હોય અને દીક્ષા વખતે જે કપડાં ધારણ કર્યા હોય એ જ એમણે પહેરવા જોઈએ. એ વાત તો આપની સાચી છે. એક અંતિમ સવાલ વિરામ ઉપર જો પહેલાં આપની જોડે અંતિમ સવાલ જાણી લઉં. શું કોઈ એક વ્યક્તિમાં જેની ઉંમર 27 વર્ષની હોય એ તમામના દુઃખ દર્દ ધૂણાવીને કહી દે, આ કરીને દૂર કરી દે, આવું શક્ય છે ખરું? અને સ્વામી, જો આવું હોય કોઈ વ્યક્તિમાં, કોઈ પણ સંતમાં, તો પછી દુઃખ દર્દ તો આપણા ગુજરાત ઉપર, આપણા દેશ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર પણ ઘણા છે, તો શું એ દૂર કરવાની સીધી પહેલ ના કરવી જોઈએ? જે સંત હોય છે એ કાયમ સમગ્ર સમાજના દુઃખને દૂર કરવા માટે જ સંત હોય છે. પોતાના જીવનું કલ્યાણ કરી શકે અને હજારોના જીવનું કલ્યાણ કરી શકે એના માટે એ સાધુ છે. એટલે કોઈ વ્યક્તિગત કોઈની વાત કરીએ તો એ બરાબર નથી. મારી દ્રષ્ટિએ જે મહાશક્તિ દ્વારા, હનુમાનજી મહારાજની શક્તિ દ્વારા એ કામ કરતા હોય તો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવી જોઈએ કે સમગ્ર ગુજરાતનું ભલું થાય, સમગ્ર ગુજરાતમાંથી જે કંઈ દુઃખ દર્દો છે દૂર થાય. વ્યક્તિગત પણ દૂર થવા જોઈએ અને જનરલ સમાજના પણ દૂર થવા જોઈએ. જી, બાબા બાગેશ્વર એટલે કે આ ધર્મેન્દ્ર શાસ્ત્રી, જાદુગર કે સિદ્ધિ પ્રાપ્ત સંત, મારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે હવે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ જોડાયા છે, જ્યોતિનાથજી મહારાજ પણ જોડાયા છે. ઋષિ ભારતી મહારાજ, એ હકીકત છે, સંસ્કૃતિ, સભ્યતા, આપણો ધર્મ અખંડ છે, એમાં કોઈ બેમત ન હોઈ શકે. એમાં શક્તિ છે, આધ્યાત્મિકતામાં શક્તિ છે, એ પણ બની શકે. આપ આ બાબાને કેવી રીતે મૂલવો છો? કારણ કે હું કન્ફ્યુઝ છું, હું સ્પષ્ટ કહું છું, હું કન્ફ્યુઝ છું, હું નથી જાણતો સચ્ચાઈ છે શું. એટલે જ આપ સંત છો, આવી સિદ્ધિઓનો આપે અભ્યાસ પણ કર્યો હશે, આવા સિદ્ધ પુરુષોની નજીક પણ રહ્યા છો, એ સિદ્ધિ આપે પણ મેળવવાનો પ્રયાસ પણ કર્યો છે, એવી ભક્તિ પણ કરી છે. આપ શું માનો છો? શું આ જાદુ છે કે પછી સિદ્ધિ પ્રાપ્ત સંત છે? જી રોનકભાઈ, એટલું સૌપ્રથમ જરૂર કહીશ કે આપણે ગુજરાતમાં એક કહેવત છે કે દંભ 10 દિવસ અને સત્ય સનાતન હોય છે. જો બાબા બાગેશ્વર પાસે ખરેખર સિદ્ધિ હશે તો એની પરંપરા હંમેશા સનાતન રહેશે, અને જો દંભ હશે તો થોડા સમયમાં આ જે પ્રયોગો થઈ રહ્યા છે એ વિલીન થશે. અને આપણી ભારતીય પરંપરામાં હંમેશા
ત્રણ પ્રકારના દુઃખો કયા છે, આદિ વ્યાધિ ને ઉપાધિ, અને ઇદમ દુઃખાલયમ જગત એવી પણ વાત થયેલી છે. આ જગતમાં કોને દુઃખ નથી, અને દુઃખ દૂર કરવા માટે બાબા બાગેશ્વર જ્યારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જરૂર જનતાને એમાં આશ્વાસન મળતું હોય એટલે આટલું આકર્ષણ હોઈ શકે હું સમજું છું. આપણે ત્યાં બે કાર્ડ હિન્દુ સમાજમાં ખેલાઈ રહ્યા છે, એક તો રિયાલિટી કાર્ડ અને એક ઇમોશનલ કાર્ડ. મારા ચિંતન પ્રમાણે હું કહું છું, જે રિયાલિટી કાર્ડ દ્વારા દુઃખ દૂર કરવાના ઉપાયો થઈ રહ્યા છે એમાં શંકરાચાર્ય મહારાજ, કબીર, સ્વામી વિવેકાનંદ જેવા સંતો એક પ્રતિભાશાળી હારમાળા ઊભી થઈ, અને જે ઇમોશનલ કાર્ડ ખેલી રહ્યા છે એ લોકો પાસે હંમેશા એક શ્રદ્ધા દ્વારા કે કોઈ એવા દંભ દ્વારા, પાખંડ દ્વારા એક આખું હવામાન ઊભું કરવામાં આવે છે, પણ એ લાંબુ ચાલતું નથી, ત્રિકાલાબાધિત હોતું નથી. એટલા માટે મને બાબા બાગેશ્વરનો કોઈ અનુભવ તો છે નહીં, ધીરેન્દ્ર શાસ્ત્રીનો, એટલે હું એના ઉપર ટિપ્પણી તો નહીં કરું, પણ જ્યારે અનુભવ થશે, જનતાને પબ્લિક જાગૃત થશે ત્યારે બધાને ખ્યાલ આવશે. અને જો રાષ્ટ્રીય હિત માટે અને સનાતન ધર્મના વિકાસ માટે કાર્ય કરતા હોય ધીરેન્દ્ર શાસ્ત્રી, તો હું એનો જરૂર પક્ષ લઈશ. પરંતુ જનતાને ગુમરાહ કરવાનું કામ કરતા હોય માત્ર ને માત્ર પાખંડ દ્વારા, તો એનો હું જરૂર વિરોધ કરીશ. કારણ કે બાબા બાગેશ્વરનો મને વ્યક્તિગત કોઈ પરિચય નથી, અને હું એટલું જરૂર કહીશ કે જનતા જનાર્દન એ હંમેશા જેમ ઉપનિષદમાં કીધું છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ન માત્ર ચર્મચક્ષુથી પરંતુ અંતરચક્ષુથી જાગૃતિ આવે. અને એટલા માટે કબીર સાહેબ જેવા સંતે એમ કીધું કે ઉઠ જાગ મુસાફિર ભોર ભય ઓબ રેન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે. આ કબીર સાહેબની પંક્તિઓ દરેક હિન્દુ સમાજના ભાઈ બહેનોમાં જાગૃત થવી જોઈએ. અને આમાં લોકોના એક આશ્વાસન દ્વારા દુઃખ દૂર થતા હશે. એ કેટલા થતા હશે એ તો વ્યક્તિગત જે સાધકો એને ખ્યાલ હોય. પરમેનન્ટ દુઃખ દૂર થઈ જતા હોય તો આ વાત સરાહનીય છે, પરંતુ ટેમ્પરરી જો દુઃખ દૂર થતા હોય તો એ વાતમાં કોઈ તથ્ય હોતું નથી. જી રોનકભાઈ. ઋષિ ભારતી મહારાજ, પુરુષોત્તમભાઈ જે બેંકના સીઈઓ છે, રાજકોટ કોઓપરેટિવ બેંકના સીઈઓ છે, તેમને એક અદ્ભુત સવાલ પૂછ્યો. એમને એમ કહ્યું કે દુઃખદર્દ છે ડ્રગ્સ આજકાલ ક્યાંથી આવે છે? જો ત્રિકાળ જ્ઞાની છે જ આ શાસ્ત્રીજી, તો એનો રસ્તો બતાવી દે કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે. આપને લાગે છે કે કોઈ સંતની આવી પરીક્ષા લેવી જોઈએ, કે પછી સંતને ખરેખર આવું પૂછવું જ જોઈએ? કારણ કે આ પૂછવાથી જો જવાબ મળતો હોય તો એક મોટું દૂષણ દૂર થાય ને. રોનકભાઈ, પારખા તો દરેક સંતના લેવા જ જોઈએ, તો જ ખ્યાલ આવે કે કેટલું સત્ય છે કે અસત્ય છે. એટલા માટે જો સંત ખરેખર દુઃખ દૂર કરતા હોય તો હંમેશને માટે દુઃખ દૂર થઈ જવા જોઈએ. આજે તમે જુઓ, ભારતમાં 30% જેટલી ગરીબી છે. વ્યક્તિગત રીતે એ 30% લોકોનો જીડીપી પણ ઊંચો નથી. તો ભારતનો આજે તમે જુઓ ગ્લોબલ હંગર ઇન્ડેક્સનો રેશિયો આપ તપાસો તો 107માંથી 94મો નંબર લગભગ આવતો હશે. તો એ રીતે જો તો આ દેશમાંથી ગરીબી બધી જ રીતે દૂર થઈ જવી જોઈએ, પરંતુ હજી નથી થઈ. જો ચમત્કારમાં માનતા હોય તો પછી આ ગરીબી હટાવવાની તાકાત પણ એ સંતોએ રાખવી જોઈએ. ઘણા એમ કહે છે કે આ વિશ્વમાં જેટલો બિઝનેસ ચાલે છે અમારા થકી ચાલે છે. તો હું એટલું પૂછું છું, જો આવી તાકાત તમે ધરાવતા હોય તો સૂર્યનારાયણ સવારે 7 વાગ્યે ઉગે છે તો 10 વાગ્યે ઉગાડો, સાંજના 6 વાગ્યે અસ્ત થાય છે તો રાતના 10 વાગ્યે અસ્ત કરાવો. આવી ખોટી હંબક વાતો નહીં, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર આ દેશમાં થવો જોઈએ. આ દેશમાં એક ટોળું છે, એક મંડળ છે અને એક સંઘ છે. જે સંઘ પાસે વિચારધારા છે હાઈ લેવલની, એ વિચારધારા ટોળા પાસે, મંડળો પાસે નથી હોતી. એટલા માટે જરૂર છે કે દરેક ધર્મ ગુરુઓએ વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને પોતાના સેવકોને વાસ્તવિકતાનો જીવ શિવનો બોધ આપવો જોઈએ. ખોટી અંધશ્રદ્ધાઓમાં ફસાવી અને પોતાનો નિજ સ્વાર્થ ક્યારે સાધવો ન જોઈએ. આપ
આપ જોડાયેલા રહેજો. જ્યોતિનાથજી મહારાજ પણ મારી સાથે જોડાયા. મહારાજજી, કેટલા વર્ષોથી આપે આ દીક્ષા લીધી, કેટલા વર્ષોથી મહારાજ થયા હું નથી જાજુ જાણતો, પણ મને એટલી ખબર છે ચમત્કાર તમારામાં નથી, આ ધીરેન્દ્ર શાસ્ત્રીજીમાં ચમત્કાર છે. તમે મારી ઓફિસ આવો, પેલી જૂની વેગનાર કે કઈ ગાડી લઈને આવો, આ મહારાજજીને હું જોઉં છું સાહેબ 27 વર્ષની ઉંમરે. તમારી જોડે ચાર ભક્તો નથી હોતા, 4 લાખની ભીડ હોય તો તમે સાધના કરી જ નથી. હું વિનમ્ર ભાવે તમને વિનંતી કરું છું, અહીંયા આવવાના તમે 3 દરબાર, આપ વડીલ છો કહી શકું છું એટલે કહું છું, 3 દરબાર એમના ભરી આવો. રોનક, જો મને કહેવામાં જ આવે તો હું એમ કહું કે આ જગતની અંદર જે પ્રકારે ચાલે છે તે સાચું સંતત્વ નથી. કારણ કે 3 પ્રકારના સંત આ જગતમાં છે, અને એક છે પહેલો તે વેપારી છે, બીજો જે છે તે મદારી છે, અને ત્રીજો છે તે અલગારી છે. આ સમાજે વિચારવાનું છે કે આમાંથી કોને સ્વીકાર. આપણે ત્યાં વિટમણા છે. તમે આ પહેલો બનાવ નથી જોતા, રામ રહીમ, રામપાલ, આસારામ, આટલા જ ટોળા થતા હતા, મહિમા મંડળ થતા હતા. અત્યારે બધા જેલમાં છે સાહેબ. આજે સમાજને ક્યાં દોરી જવા માંગો છો? આજ બધા નેતાઓ પણ જતા હતા આ બધાની ફિલ્ડિંગ ભરવા માટે. આજે સમાજની અંદર સાચું જ્ઞાન આ રીતે નથી થતું. સંતો કદી ચમત્કાર ન કરે, જાદુગરો ચમત્કાર કરે, સંતો તો હંમેશા લોક કલ્યાણની વાત કરે. જેવી રીતે આપણા રાજકોટના સહકારી મંડળીના આગેવાને જેવી રીતે કીધું તેવી રીતની હું વાત કરું તો જો તમે એટલા બધા ત્રિકાળ છો તો આપણા આતંકવાદીઓ હોતી કારણ ડ્રગના હો તો ચાલશે. તમે તો બહુ જ્ઞાની છો. આપણા દેશનું દેશદ્રોહની પ્રક્રિયા કેટલા જણા કરે છે તે શોધી કાઢો. શું કામ આડંબર? તમે એક ફેબ્રિકેટેડ ડ્રામા કરો છો, અને એ ફેબ્રિકેટેડ ડ્રામામાં લોકોને મૂર્ખ બને છે. અને પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે તે એ વિટમણા બહુ જ કઠિન હોય છે. ને એ ટોળાશાહીમાં આજે જમાનામાં જે ચાલી રહ્યું છે, દરેકને શોર્ટકટ જુએ છે. પછી પેલી વાત કહેવાની યાદ આવે છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. આટલું સમજે તો બહુ છે. ખેર, આપ જોડાયેલા રહેજો. ધીરેન્દ્ર શાસ્ત્રીજી 27 વર્ષના ઉંમર છે, જબરજસ્ત આકર્ષણ તેનામાં છે, લોકો આકર્ષિત થયેલા છે, હજારો લાખોની ભીડ થાય છે. રૂબિકા લિયાકત મારા સહયોગી, કેમ કે જે પ્રકારે વિવાદમાં તે આવ્યા, ચર્ચાઓ થઈ, રૂબિકા લિયાકતે તેમની સાથે વાત કરી. એ વાત પહેલાં જોઈ લઈએ અને ત્યારબાદ કરીએ ચર્ચા. कोई आपको पवित्र कहता है, पुण्य कहता है, कोई आपको कहता है कि पाखंड हो रहा है, कोई आपको कहता है खूबसूरत सा एक लड़का है जो देश को अखंड बनाने के लिए निकला है, कोई कहता है एजेंडे पर काम करने के लिए निकले. मैं आपसे पूछ रही हूँ, धीरेन्द्र कृष्ण शास्त्री हैं कौन? ना तो हमने कभी ये कहा कि हम कोई ईश्वर हैं, ना हम कभी ये कहते हैं कि हम कोई चमत्कारी हैं, और ये भी नहीं हम कहते कि कुछ हैं. हम जो आम इंसान हैं हम वो हैं, पर जैसे भी हैं अपने हनुमान जी के हैं, बागेश्वर बालाजी के हैं, और उनका पुण्य प्रताप है और उनका आशीर्वाद है कि ये बात होती रहनी चाहिए. तो आप किसी शख्स को देखते हैं और आपको ज्ञान हो जाता है कि इसके साथ क्या हो रहा है? बागेश्वर बालाजी का ध्यान करते हैं और दरबार पर बैठते हैं तो बिल्कुल हो जाता है. दरबार की गद्दी पर प्रार्थना करते हैं, जो हमारी परंपरा है दादा गुरु जी की, ध्यान करते हैं तो हो जाता है. इसका कोई टाइम है या ये ध्यान कहीं भी? कभी भी शुरू कर सकते हैं. बालाजी की दया से बस प्रार्थना की आज्ञा लेनी होती है. हम वहाँ जा रहे हैं गुरु जी, वहाँ कथा है, आप कृपा कीजिए, वहाँ भी कुछ लोग आएंगे जिनकी पीड़ाएं होगी, जिनको अपने जीवन का मार्गदर्शन चाहिए, तो कृपा कर दीजिए. वो कृपा कर देते हैं, सहज बस, दयालु हैं क्योंकि भगवान. शास्त्री जी, जब ये सब चल रहा था, जब अचानक आप मीडिया में आए, तो अलग अलग चैनलों पर और हमारे खुद के एबीपी न्यूज़ पर हम मैजिशियंस लेकर आए. जो चीज़ आप कर रहे थे, उन्होंने दावा किया कि वो भी कर सकते हैं. हमारे जैसा किया. हाँ, वो ये बता बिफोर देते टाइम पर्चा लिखा. वो पर्चा बिफोर नहीं टाइम लिखते. पर्चा लिखा. वो स्लेट पे लिख देते हैं. बिफोर टाइम लिखा. हाँ, बिफोर टाइम लिख दिया कि किसके मन में क्या है या कौन कुछ हाँ, क्या हाँ, कहेगा. हाँ.
क्या बोलेगा, उसकी समस्या का समाधान ऐसे वो हो सब जाएगा। उन्होंने करके दिखाया। समस्या का समाधान भी समस्या का समाधान तो आप कहते हैं कि बालाजी बागेश्वर की धाम कृपा। वाले कर देंगे, हाँ। लेकिन हम उन्होंने देखिए, वो सब करके दिखाया। कला और दरबार दोनों में जमीन आसमान का अंतर। कांच और मणि दिखाई देने में एक जैसे हो सकते हैं, पर दोनों का वजन अंदर का बहुत ताकतवर होता है। कांच चमकदार मणि के जैसे हो सकता है, पर मणि की जैसी लीला नहीं कर सकता है, मणि के समान अवस्था में बिक नहीं सकता है। तो कांच और मणि दोनों को आप कंपेयर नहीं कर सकते हैं, दोनों को एक साथ नहीं बेच सकते हैं। हाँ, लेकिन तो पैकेजिंग ना- अध्यात्म शक्ति और आध्यात्मिक लीला को, वैदिक परंपरा को, ऋषियों की परंपरा को, कला से, कला है, कला का हम नकारते नहीं है। कला में क्लू की आवश्यकता है, उसकी एक सीमा है। कला में माइंड रीडिंग करनी है, उसको तो पढ़ना है। शास्त्री जी की कला है, कृपा आप इसे कृपा कहते हैं। हम नहीं कहते हैं, सब मानते हैं। नहीं, क्योंकि आरोप लग रहे हैं और इसीलिए मैंने आपसे कहा था आरोप कि लगाने वालों ने तो भगवान राम को भी नहीं छोड़ा, वो हमें कब छोड़ेंगे, उससे भी कोई दिक्कत नहीं है। वो ये कहते हैं कि आपने हर जगह अपने लोग लगाए हुए हैं, उसके वो लिए तो आकर जगह आपको- जगह दरबार लगता है, कहाँ तक लोग लगाएंगे, उसके लिए आकर देखना चाहिए। कहने कहते के हैं लिए तो आपका पूरा कहने नेटवर्क के लिए है। तो लोग टीवी चैनल को भी कह देते हैं बिकाऊ है, गोदी मीडिया है, हम्म, पर हकीकत कुछ और होती है। जो सच होता है वो होता है। तो आप ये आप कह अगर रहे हैं- पक्ष में दिखाएंगे तो लोग आपको गोदी मीडिया कहेगा, आप विरोध में दिखाएंगे तो लोग आपको वामपंथी या दूसरी विचारधारा का कहेगा। ये तो लोग नहीं, और लेकिन आपको पक्ष- कमेंट्स भी ऐसा करते हैं लेकिन लोग। पक्ष तो जनता अपने हिसाब से डिसाइड करती है ना। उससे हमें जनता के पक्ष से, जनता के उससे हमें मतलब नहीं, हमें अपने सनातन से मतलब। सनातनीय हिंदुओं को, सनातनीय लोगों को, मानव पीड़ा को देखकर वो किसी भी पंथ का है। हमारी जो परंपरा की मंत्र विधा है, ये हमारे पास इसको कहते हैं ध्वनि चिकित्सा, मंत्र चिकित्सा। ये जो हमारे पास है, इसके द्वारा किसी का अगर भला हो रहा, ईश्वर ने हमको चुना है, हम अपनी सेवा कर रहे हैं। अब कौन क्या कहता, किसको जलन हो रही, किसको मिर्ची लग रही, कौन किससे कंपेयर कर रहा। पौंड्रक भी भगवान कृष्ण से अपने आप को कंपेयर कर रहा था, पर पौंड्रक थे, भगवान कृष्ण थे। और पौंड्रक तो भगवान कृष्ण से ज्यादा स्टाइल देता था। 4 हाथ लगा, 2 हाथ नकली लगाया था, एक चक्षुदर्शन का खटका लगाया था, बटन दबाता था, वो शिव 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 घूमता था। भगवान कृष्ण को वो तांत्रिक कहता था। ये पौंड्रक वाले लोग ऐसा बोलेंगे। बहुत से ऐसे ऋषि मुनि हैं जो ये कहते हैं कि जिनको इस तरह की सिद्धियां होती है वो इसका मुजाहरा नहीं करते हैं। हमने कभी प्रदर्शन नहीं, दर्शन करवाया। हाँ, प्रदर्शन नहीं बहुत करते। अच्छा है। आपकी उर्दू भाषा है, लेकिन हमारी शुद्ध बुंदेली और हिंदी भाषा। हमने कभी प्रदर्शन नहीं, दर्शन करवाया। हमने प्रदर्शन नहीं, दर्शन। हमारे सनातन धर्म पर उंगली जो उठाते थे कि भगवान नहीं होते, दिव्य शक्तियां नहीं होती, ये सब झूठ कपोल कल्पना अपने लोगों को खड़ा कर देते हैं। उनके मुंह पर, उनके शहर में जाकर तमाचा मार के बताया कि अब तुम में दम हो तो अष्ट सिद्धियों में से किसी एक का सामना करो। आपको लगता है कि आप सत्य के रास्ते पर हैं? बिल्कुल, क्योंकि हमारा इसमें स्वार्थ, स्वाहित नहीं, सनातन का हित है। और हमारे पास, हमारे ऊपर और भारत के प्रत्येक, संसार के प्रत्येक व्यक्ति के ऊपर बालाजी की कृपा है। लेकिन जिसका गुरु बलवान होता है, चेला पहलवान होता है, तो हम पर दिल खोल कर कृपा है और आई एक्सेप्टेड, और हम गौरवान्वित महसूस करते हैं, इसलिए बोलते हैं। आगे क्या प्लान है आपका? सनातन हिंदू राष्ट्र। अचानक कोविड काल के बाद आपकी चर्चा इतनी क्यों होने लगी? पता क्या नहीं। वजह थी? सोशल मीडिया पे कई लोगों ने वीडियो डाले, पहले भी दरबार लगता था, लोग पहले भी आते थे, बस यूं मानो। अब ज़्यादा लोग आने लगे, पहले भी दरबार लगाते थे। पहले भगवान की कृपा है कि पहले टीवी पे नहीं आते थे, तो ये विवाद नहीं होता था। ये मुंह चलाने वाले इतना मुंह नहीं चलाते, सब जयकारा करते थे। મારા સહયોગી રૂબિકા સાથેનો આ લાંબો ઇન્ટરવ્યૂ હતો. થોડાક સમય પહેલાં ઇન્ટરવ્યૂ કરેલો હતો, તેના અંશો હતા. ખેર, મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ જોડાયા છે. મહારાજજી, આપે ઇન્ટરવ્યૂ જોયો, આપ ધર્મને જાણો છો, આધ્યાત્મિકતાને જાણો છો, તમામને જાણો છો. ઋષિ ભારતી બાપુ, આ બધા ઉપરથી આકલન કરવું અંત તરફ જઈ રહ્યો છું, તો હવે આ ઇન્ટરવ્યૂ ઉપરથી જો ધર્મેન્દ્ર શાસ્ત્રીનું આકલન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? જ્યારે ધર્મની વાત આવે રોનકભાઈ, ત્યારે આપણા શાસ્ત્રોમાં અલગ અલગ વ્યાખ્યાઓ જે થઈ છે, એમાં મને જે ગમતી વ્યાખ્યા છે ધર્મની એ કે યતો અભ્યુદય નિશ્ચય સિદ્ધિસ્સ ધર્મ, જ્યાં આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારનો વિકાસ કરાવે એનું નામ ધર્મ છે. અને આવા ધર્મને જે ધારણ કરે એ ધર્મ ધુરંધર મહાપુરુષ હોઈ શકે. બાગેશ્વર ધામનો મને બીજો પરિચય નથી, એટલે હું કોમેન્ટ એના વિશે કરું એ મારા માટે અયોગ્ય છે.
પરંતુ એટલું જરૂર કહીશ કે સનાતન ધર્મ અને દેશની સેવાના પક્ષમાં જો બાગેશ્વર ધામ કામ કરતા હોય તો હું એનો જરૂર પક્ષ લઈશ, પરંતુ જનતાને ખાલી બહેકાવવા ખાતર, એક આશ્વાસન આપવા ખાતર જો કાર્ય કરતા હોય અને આ ટેમ્પરરી પરંપરા હોય તો એનો ખુલ્લો વિરોધ કરીશ, પરંતુ એની વેઇટ એન્ડ વોચ રાહ જોઈએ કે કેટલું સત્ય છે. સત્ય હંમેશા સનાતન હોય છે, ત્રિકાલા બાધિત હોય છે, અને દંભ હંમેશા 10 દિવસ હોય છે, અને એનો થોડા સમયમાં પર્દાફાશ પણ થતો હોય છે. એટલે હિન્દુસ્તાનની જનતાનું દુઃખ દૂર થાય અને બાગેશ્વર ધામની ખરેખર એના ઉપર કૃપા હોય તો હનુમાનજી મહારાજ સર્વ માનવ જનતાનું હિત કરે એવી આપણે આશા રાખીએ. ખેર જ્યોતિનાથજી મહારાજ, અંતમાં તમારી કોમેન્ટ. તમે ઇન્ટરવ્યૂ જોયો, તમારું મન હવે બદલાયું હશે. જ્ઞાન તો છે, આધ્યાત્મિકતાની વાતો તો છે, હિન્દુ રાષ્ટ્રની વાત કરે. તમે ઈર્ષ્યા તો નથી કરતા ને? ઈર્ષ્યા ભાવ તો નથી આવતો ને તમારામાં? કે 27 વર્ષનો આ યુવાન રોનકજી, મને કોઈ દાડો કોઈના પ્રત્યે ઈર્ષા ના આવે. સનાતન માટે કામ કરતા અંથી નાના છોકરાઓ ચરપટ બોલતા હોય છે, જે કથાકારો છે. મેં જોયેલા છે, સાંભળેલા છે, ઘણા બધાને સાંભળ્યા છે. કારણ કે હું તો સતત પ્રવાસ કરું છું ને આપ એ જાણો છો. મારો ઊંડો અભ્યાસ હોય છે. હું બાગેશ્વર ધામ વિશે પણ અભ્યાસ કર્યો છે. જે વાત કરી રહ્યા છે તે સત્યથી વેગળી છે. કારણ કે જો સંત હોય તો તેમનામાં ત્યાગની ભાવના હોય, જો બાબા હોય તો એ રીતનું જીવન હોય. અહીંયા કોઈ નિયમ અતિ આ તે કશું જ નથી. આખી એક નાટકીય પ્રવૃત્તિ લાગી. આટલું બધું આયોજનપૂર્વકની જે એક તમારી વાતો સાંભળો તો ખ્યાલ આવે કે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ મુકાય, બીજું પછી ત્રીજું મુકાય, અને તે ખરેખર આ રીતની વાત છે. જ્યારે તમારી પાસે ચિઠ્ઠી નીકળે તે માણસને બોલાવવામાં આવે, આખો ફેબ્રિકેટેડ હોય છે. મેં ઘણી વખત ઘણી બધી જગ્યાએ જોયું છે. તું કડા હો જા, તુમકો ડાયાબિટીસ है, अच्छा कोई चिंता नहीं, તું ગુલાબ જાંબુ ખા લે, અચ્છા હો જાયેગા. આ રીતની જ વાત છે. નિર્મલ બાબા આ બધા એક લેવલના છે. જી જ્યોતિનાથજી મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, કોઈની પણ ભાવના કે લાગણીની ઠેસ પહોંચાડવાનો મારો આશય નહોતો, પરંતુ જે પ્રકારે ચાલી રહ્યું છે ને જે પ્રકારે આ દરબાર લાગવાનો છે, હું જાજુ નથી જાણતો. મને કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી. હા, હું આ સંસ્કૃતિને ચોક્કસથી માનું છું. હું એ જ દેવને માનું છું. હું વ્યક્તિ તરીકે વાત કરી રહ્યો છું, જર્નાલિસ્ટ તરીકે નહીં. વ્યક્તિ તરીકે હું એ દેવને જ માનું છું જેમને આ બાબા માને છે. કષ્ટભંજન હનુમાનજી, બજરંગ બલીજી. પણ એ હકીકત છે. બજરંગ બલી ત્યારે જ આશીર્વાદ આપે છે જ્યારે આપણે આપણા માતા પિતાના ચરણમાં બેસીએ છીએ. ક્યારે બજરંગ બલી એમ નથી કહેતા કે કોઈ ચમત્કાર બતાવતો એના ચરણમાં બેસો. જજો, દરબારમાં જજો. કષ્ટ દૂર થતો તો જવું જ જોઈએ, પણ એક દીકરા તરીકે અને હનુમાન ભક્ત તરીકે આપ તમામને વિનંતી છે, તમે ગમે ત્યાં જશો ને, ગમે ત્યાં, પણ જો માના અને પિતાના ચરણમાં બેસતા નહીં શીખો ને તો દુનિયામાં કોઈ ચમત્કાર થતો જ નથી. ક્યારેય બજરંગબલી આશીર્વાદ આપતા જ નથી, કારણ કે જે વ્યક્તિ પોતાના માતા પિતાને યાદ નથી કરતું અને આવા દરબારોમાં જાય, કાર્યક્રમોમાં જાય, એનું કોઈ મહત્ત્વ નથી. ખેર, હું ફરીથી કહું છું, દરબાર 3 ઠેકાણે ગુજરાતમાં લાગવાનો છે. અનેક વિવાદો હજુ પણ થશે. કદાચ એમનામાં શક્તિ હશે પણ જો એ શક્તિ હોય અને રાષ્ટ્રના હિતમાં જો શક્તિ વપરાતી હોય તો એમાં કશું ખોટું નથી. પણ જો અત્યાર સુધીના ભૂતકાળમાં અનેક અનુભવો થયા છે, બાબાનો કોઈ અનુભવ નથી, અનેક બીજા બાબાઓનો અનુભવ થયા છે, જો એવું થશે તો સ્વાભાવિક રીતે જ નુકસાન ધર્મને થશે, નુકસાન રાષ્ટ્રને થશે. ફરી એકવાર કહીશ, દુઃખ દર્દ માતા પિતાના આશીર્વાદથી જ દૂર થાય છે. માતા પિતાના ચરણમાં બેસ્યો ને તો તમામ ભગવાન, તમામ ધર્મના ગુરુઓ, તમામ ઈષ્ટદેવો તમને હંમેશા આશીર્વાદ આપશે. તમને ક્યારેય દુઃખ નહીં આવે અને ક્યારેય તમારે આવો દરબાર શોધવો નહીં પડે.